વેલકમ બેક ટુ માય વ્લોગ. આજે એવું લાગે છે હું નાઈને નહીં આવ્યો, બટ નાઈને આવ્યો છું પણ તેલ નહીં નાખ્યું માથામાં, એટલા માટે તમને એવું લાગશે. ઠીક છે, તો હવે પ્લાન એ છે કે દાળ પૂરી ખાવા જવું છે, તો દાળ પૂરી ખાવા જઈશ અને તમને દાળ પૂરી ખવડાવીશ. ઠીક છે, તો પછી અત્યારે હું નીલમબાગ બેઠો છું. બરાબર છે, નીલમબાગ બેઠો છું અને બીજા નંબરમાં વાતાવરણમાં અત્યારે બદલાવ જોવા મળી રહ્યો છે. બદલાવમાં એવું છે કે તડકો આવી ગયો છે, વાદળા હટી ગયા છે. બરાબર છે, અને આજ મારા ભાઈનો બર્થડે છે, તો બર્થડેમાં દાળ પૂરી ખાવી પડે બપોરે. બરાબર છે, અને મોહમ્મદભાઈ રિક્ષા ઉપર ચડી ગયા છે. રિક્ષા ઉપર ચડીને રિપેરિંગ કામ કરે છે, તો આપણે રિપેરિંગ કામ જોઈશું ને એનો હાથ બટાવ કરશું. બરાબર છે, તો હું ત્યાં જાઉં અને તમને ઘડીક રહીને મળું. તો મને અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે તારે દાઢી વધી ગઈ છે, તો થોડુંક એલામેન્ટ કરાવી નાખો સરખું. તો એલામેન્ટવાળી જ આવે છે દાઢી, બટ જોઈ લો તમે, કટ પડી રહી છે અત્યારે અહીંયા. બરાબર છે, આપણે વી શેપમાં બનાવવાની છે દાઢીને, તો વી શેપમાં આપણે બનાવશું. બરાબર છે, હા. કેટલા મહિનાનો કેટલા વર્ષનો પશ્ચાતાપ મેં કર્યો છે તે અહીંયા આટલી દાઢી આવી છે. બરાબર છે, હા. શેખ તો મને ગાડી કેમ બંધ પડી જાય છે અત્યારે? આ સ્ટાઇલ બરોબર લાગે છે. બરોબર છે, નીચે બરોબર છે. ગાડી કેમ બંધ પડી જાય છે? મામા સાચું કહેતા હતા, બંધ પડી જાય છે. આ અમારી રામ દુલારી પહેલાની ગાડી, પહેલાની મીન્સ હા તારીના ખંજરી વાગે હો. બાકી તો હવે ડિસાઈડ કરવાનું છે કે ક્યાં જવું, નિર્મલનગર દાળ પૂરી ખાવા જવું કે કાળા નાળા જવું. બરાબર છે, તો એમાં આવું છે, મારું મોઢું આવી ગયેલું છે અત્યારે. તો નિર્મલનગરમાં કેવું થશે ખબર છે? નિર્મલનગરમાં આમ જોઈએ તો દાળ પૂરી ત્યાં 55 રૂપિયાની આવે છે. બરાબર છે, અને 20 રૂપિયાની છાશ થશે. તો કુલ ટોટલ આપણો એક પાપડ એટલે 85 રૂપિયા થશે. પણ તીખું ઓછું હશે ત્યાં નિર્મલનગર. પણ બાપા આપણે ભારતની દાળ પૂરી કાળા નાળા ખાવા જશું. બરાબર છે, તો ત્યાં જાડી આવે છે. આપણે ઘરે કેમ શાક બનતો એવી દાળ પૂરી આવે છે, અને ત્યાં બહુ તીખી લાગે મને. એટલા માટે આપણે થોડુંક વિચારવું છું હજી. પણ બે જગ્યા બહુ સારી છે, તો આપણે બંનેમાંથી એક જગ્યાએ જઈશું. પણ મોટું આવી ગયું છે અત્યારે, તો જ્યાં ઓછું તીખું લાગે ત્યાં પ્રિફર હું કરીશ જવાનું. અને તમને જણાવું હમણાં કઈ જગ્યાએ હું જાઉં છું. બરાબર છે, બરાબર છે. હાલો મજા હમણાં. તો મોહમ્મદભાઈ રિક્ષાની સફાઈ કરી રહ્યા છે. મોહમ્મદભાઈ જોઈ શકો છો તમે, મોહમ્મદભાઈ અત્યારે રિક્ષાની સફાઈ કરી રહ્યા છે. કેમ છે મોહમ્મદભાઈ? મજામાં? આનંદ ને? તમે જોઈ લો, ગાડી એકદમ ચોખ્ખી જોવા મળશે. ગમે ત્યારે તમે નીલમબાગ આવો, મોહમ્મદભાઈ બેઠા છે. એકડો રાખે ગાડીને, સાફ સફાઈ પૂરેપૂરી, તમને એક કચરું નહીં જોવા મળે. મસ્ત મજાની જોઈ શકો છો તમે. એના માટે આ ફરારી છે ભાઈ, કામ ચાલી રહ્યું છે. તો ભાઈ ગાડીને હંમેશા સાફ રાખો પોતાની ભાઈ, જેવી રીતના મોહમ્મદભાઈ રાખે છે. તમે જોઈ શકો છો સોફા સીટ જેવું આ વચ્ચે બેસવાનું છે ભાઈ. મસ્ત મજાની ગાડી બનાવી દીધી છે, અને મોહમ્મદભાઈનો સ્વભાવ પણ એક નંબર છે. તમે ગમે ત્યારે આવો તો મોહમ્મદભાઈની નીલમબાગે મુલાકાત લેજો. कॉन्टेक्ट नंबर है 9192 बाकी सभी की देश में. चलो भाई, तो भाई आ बाजू आई जाइए. बराबर है भाई, मैं एक रैप सॉन्ग भी लख्યું છે. બરાબર છે, તો ટૂંક જ સમયમાં હું એને રિલીઝ કરીશ મારી ઇન્સ્ટાગ્રામ ચેનલ પર, યુટ્યુબ ચેનલ પર. તો તમે લોકો જઈને જોજો, મજા આવી જશે. તમને લોકોને આનંદ થશે, મારી હિપહોપ ઓડિયન્સ છે અને બધાને આનંદ થશે. Oh, my new track will be out soon. और मैं यही कहना चाहूँगा, I just don't give a fuck. ગાડીઓ ઉપડી ગઈ છે ભાઈ દાળ પૂરી ખાવા. તો ફાઇનલી વિચારી લીધું છે કે ભાઈ હવે કાળા નાળાની દાળ પૂરી ખાઈએ, ભલે તીખી હોય પણ મજા આવશે. ત્યાં આપણે બાબા સાહેબ તો અવારનવાર ખાતા હોઈએ છીએ, એટલા માટે આ વખતે ભારતની ખાઈએ. બરાબર છે, તમને દેખાડું લોકેશન ક્યાં આવેલું છે. તબ તક કે લીએ બન્યા રહો, ઠીક છે? પોલીસવાળા આવશે, મેમો પાડી જશે. આ ફોન મૂકી દો. તો ભારત દાળ પૂરી આવી ગઈ છે ભાઈ, તમને બતાવો. બરાબર છે,
જો આ ભાઈ દાળપુરી છે બરોબર છે. આ જો બધા આ પડે છે. તમે કાળા નાળાથી આવો, જાઓ તમે આપણે કઈ બાજુ કાળા નાળાથી જીવીસી કોલેજ તરફ જઈ રહ્યા હો ત્યારે વચ્ચે આવે છે બરાબર સ્ટાર્ટિંગમાં. ચાલો ખાઈએ દાળપુરીને. હા ગમે ને આપી દો. તો ભાઈ આવી ગઈ છે દાળપુરી. એવી મજા આવશે હમણાં ખાવાની. ઉપાડી લઈએ બરોબર છે. હવે હાલો હોય તો ભાઈ ચાલુ કરો. આમાં જે લીંબુ નાખીને બનાવીને મજા આવે કાંઈ. હા હા હા. જીરું મીઠું લાવો. મરચાં આવી ગયા છે. મીઠું થોડુંક વધારે પડી ગયું છે. હા હા હા. આ પૂરી જીતુભાઈ છાસ સબકારો ઉપાડો ઉપાડો. આ પહેલી બાઈટ છે ભાઈ, ફર્સ્ટ બાઈટ. ચીયર્સ. એકડો અને આ ઠંડી છાસ તો ભાઈ મસ્ત રેકમેન્ડેડ છે જગ્યા ભારતની દાળપુરી. બધા આવજો બરોબર છે જમવા, મજા આવશે. ભારત દાળપુરી તમે જોઈ શકો છો. દાળ પકવાન ને એવું બધું મળી જશે બરોબર છે અહીંયા. બહુ તીખું લાગી ગયું ભાઈ. હવે જઈએ બરોબર, ઘરે જઈએ. પ્રવાહી નીકળે છે નાકમાંથી. અને બીજી વાત એ છે કે ભાવનગરમાં ગમે તે રસ્તા બનવાનું ચાલુ થાય ને એટલે આપણે માની લેવાનું આપમેળે કે 1.5 વર્ષે રસ્તો બનશે બરોબર છે. ખોદકામ કંઈ શરૂ થયું હોય, બ્રિજ બનતો હોય તો 3 ચોમાસા વયા જાય પછી બને. તો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને મારી એક જ દરખાસ્ત છે કે ભાઈ આ થોડુંક તમારું સુધારો. 2 વર્ષ લાગે છે બ્રિજો બનતા, 3 વર્ષ 2.5 વર્ષ થઈ જાય છે. તમે બેંગ્લોરમાં હું હતો રહેલો છું બરોબર છે. 6 મહિનામાં મેટ્રો સ્ટેશન ઊભું કરી નાખ્યું બરોબર છે. તો પૈસા તમે જ્યાં ફાળવતા હોય ત્યાં રહેવા દો બધું, અને થોડુંક ધ્યાન આપો તો સારું રહેશે. બાકી હું તો શું કરી શકું ભાઈ, હું તો એવું દરખાસ્ત કરી શકું બરોબર છે. બીજું કાંઈ હું કરી ન શકું. તમે જોઈ શકો છો અહીંયા એટલું બધું તમને દેખાડું કે બનશે બરોબર છે. અહીંયા બધે ખોદવા કાઢેલું છે. આ રોડ અત્યારે આ કાળા નાળાનું જે સર્કલ છે આગળ એ ખોદવા કાઢેલું છે. અહીંયા એક સાઈડ બનાવેલો છે રોડ, અહીંયા કડ છે બરોબર છે, કડ. તો ભાઈ બધું મેળ વગરનું. તો ભાઈ દાળપુરીમાં મજા આવી ટૂંકમાં. બીજી આપણે કાંઈ ચર્ચા નથી કરી. અને આ બીજા નંબરમાં હવે આપણે ઘર તરફ રવાના થઈએ અને મજા આવી ગઈ. ઘર તરફ રવાના થઈએ બરોબર છે. ચાલો. તો મસ્ત મજાની દાળપુરી ખાઈને હવે મસ્ત મજાની ઊંઘ આવી ગઈ હતી. આના પછી અમે સૂઈ ગયા હતા અને અત્યારે ભાર્ગવભાઈની ઓફિસે આવ્યા છીએ બરોબર છે. તો ધીસ ઇઝ અવર બોય ક્રિશ. You want to say something, bro? Your boy. You're my boy. ભાર્ગવભાઈને તો આપણે નહીં લઈએ કેમેરામાં બિકોઝ હી ઇઝ ધ કેમેરા કોન્શિયસ. આજે બર્થડે છે તો જોઈએ હવે બર્થડેનો વ્લોગ ઉતારું કે આમાં એડ કરી દઉં કે શોર્ટ એન્ડ સિમ્પલ એન્ડ સ્વીટ એન્ડ સિમ્પલ એન્ડ શોર્ટ એન્ડ સ્વીટ મૂકી દઉં બરોબર છે. આમાં જ રહે. તો ચાલો ભાઈ આમ સમાપ્ત કરી દઈએ અને આને હું એડિટ કરીને ચડાવી દઉં બરોબર છે.